નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 1માં સૌથી પહેલા છે લિસનિંગ, જેમાં સૂચના છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે ગાઓ અને તેનો આનંદ માણો. અ બ્રાઇટર એજ, સૌથી પહેલા એમાં આપેલું છે ટેકનોલોજીસ ટચ અ વર્લ્ડ અપાર્ટ, એટલે કે તંત્ર વિજ્ઞાનનો પ્રભાવ વેગળો જ છે. એટલે કે આપણા જીવનની અંદર તંત્ર વિજ્ઞાનનો જે પ્રભાવ છે તે વેગળો જ છે. કનેક્ટ્સ us all with a gentle start, એક સૌમ્ય પ્રારંભ સાથે તે આપણને સૌને જોડે છે. ઇન્ફોર્મેશન ફ્લોઝ લાઇક અ રિવર વાઇડ, એક વિશાળ નદીની જેમ માહિતી વહે છે. આગળ છે ત્યાર પછી નોલેજ એન્ડ પ્રોગ્રેસ સાઇડ બાય સાઇડ, જેમાં જ્ઞાન અને પ્રગતિ એક સાથે છે. વિથ એવરી ક્લિક અ ડોર ઓપન્સ વાઇડ, દરેક ક્લિક સાથે એક વિશાળ દ્વાર ખુલે છે. ટુ ન્યૂ ડિસ્કવરીઝ એન્ડ અ વર્લ્ડ ઇનસાઇડ, કે જેમાં પ્રવેશતા નવી શોધ અને એક નવું વિશ્વ છે. આગળ છે ત્યાર પછી કમ્યુનિકેશન્સ ઇઝ અ બ્રિજ સો ફાઇન, એટલે કે સરળ પ્રત્યાયન એક સરળ સેતુ છે. ગ્લોબલ કનેક્શન્સ ઓલ ધ ટાઈમ, કે જેને લીધે નિરંતર વૈશ્વિક જોડાણ રહે છે. ઇનોવેશન સ્પાર્ક અ ફાયર સો બ્રાઇટ, નવા પ્રયોગની ચિનગારી એક એવો શાનદાર જુસ્સો છે. સોલ્વ્સ પ્રોબ્લેમ્સ એન્ડ મેક્સ લાઈફ લાઇટ, જે સમસ્યાઓનું સમાધાન કરીને જીવન સરળ બનાવે છે. આગળ છે ત્યાર પછી હેલ્થ એન્ડ એજ્યુકેશન અ બેટર વે, એટલે કે બહેતર સ્વાસ્થ્ય અને શિક્ષા માટે ટેકનોલોજીસ ગિફ્ટ એવરી સિંગલ ડે, દરેક દિવસ તંત્ર વિજ્ઞાનની દેન છે. સો લેટ્સ ઇમ્બ્રેસ ધીસ ડિજિટલ એજ, તો ચાલો આ ડિજિટલ યુગને અપનાવીએ. એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ, અને વધુ ઉજ્જવળ તબક્કા પર પહોંચવા માટે તેની શક્તિનો ઉપયોગ કરીએ. આગળ છે ત્યાર પછી સૂચના ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વિથ ફોલોવિંગ સાઉન્ડ્સ, એટલે કે અહીંયા આપણને ઉચ્ચારણ આપેલું છે, બરોબર. આ ઉચ્ચારણથી શરૂ થતા હોય તેવા શબ્દો આપણે કવિતાની અંદરથી ગોતીને લખવાના છે. જેમ કે પ થી શરૂ થતો હોય તેવો પાવર, ઉચ્ચારણ પ થી શરૂ થવું પડે, બરોબર. તો એવો બીજો શબ્દ આપણે કવિતામાંથી શોધીને લખી શકીએ, પ્રોગ્રેસ. ત્યાર પછી ગ થી ઉચ્ચારણ શરૂ થતું હોય એવો શબ્દ છે ગિફ્ટ, તો એના જેવો પોએમમાંથી શબ્દ આપણે લખી શકીએ, ગ્લોબલ. ત્યાર પછી બ થી શરૂ થતો હોય એવો શબ્દ છે બ્રાઇટ, તો એના જેવો શબ્દ બ્રિજ. ત્યાર પછી ઉચ્ચારણ સ થી શરૂ થતો હોય એવો શબ્દ આપેલો છે સોલ્વ, તો એના જેવો શબ્દ લખી શકીએ પોએમમાંથી સ્ટાર્ટ. આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે અહીં આપણને જે સ્ટોરી, જે વાર્તા આપેલી છે તે આપણે સાંભળવાની છે. વાર્તા છે શિવાંશી ઇઝ ન્યૂ ફ્રેન્ડ, તો ચાલો વાર્તા જોઈએ. શિવાંશી વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય અ ટ્રેન, એટલે કે શિવાંશી તેના માતા પિતા સાથે ગાડીમાં પ્રવાસ કરી રહી હતી, એટલે કે ટ્રેન, બરોબર. અહીંયા ગાડી એટલે શું છે, ટ્રેન. ત્યાર પછી આગળ શી વોઝ જસ્ટ 6 years ઓલ્ડ, એટલે કે તે માત્ર 6 વર્ષની હતી. આગળ જોઈએ ત્યાર પછી શી હેડ અ ટોય ટ્રેન વિથ હર, એટલે કે તેની પાસે રમકડાની એક ગાડી હતી, રમકડાની એક ટ્રેન હતી. હર ફાધર હેડ ગિફ્ટેડ ઇટ ઓન હર બર્થડે, એટલે કે તેની વર્ષગાંઠ પર તેના પિતાએ તે ભેટ આપી હતી. ઇટ વોઝ એન એન્ટિક ટોય, એટલે કે તે એક પ્રાચીન રમકડું હતું. એકચ્યુઅલી ઇટ વોઝ અ મોડેલ ઓફ અ રિયલ ટ્રેન, એટલે કે તે ખરેખર તો એક સાચી ટ્રેનની પ્રતિકૃતિ હતી, મોડેલ હતી.
શી લવડ ઇટ. તેને તે રમકડાની ટ્રેન બહુ ગમતી. ઇટ લુકડ લાઈક અ રિયલ ટ્રેન. તે સાચી ટ્રેન જેવી જ લાગતી હતી. આગળ જોઈએ ત્યાર પછી. લેટર હર પેરેન્ટ્સ ફેલ અસ્લીપ બટ શી કેપ્ટ પ્લેઇંગ વિથ ઇટ. થોડા સમય બાદ તેના માતા પિતા ઊંઘી ગયા પણ તે તેનાથી રમતી રહી, એટલે કે ટ્રેનથી રમતી રહી. શી વોઝ સ્લીપી એન્ડ બાય મિસ્ટેક બ્રોક ધેટ ટોય. એટલે કે તેને ઊંઘ આવતી હતી અને તેથી ભૂલથી તે રમકડું તૂટી ગયું. શી વોઝ અબાઉટ ટુ ક્રાય બટ લો એન્ડ બિહોલ્ડ. તે રડવા લાગે તે પહેલા તો એક આશ્ચર્યજનક વાત બની. ધ ટોય રિપેર્ડ ઇટ સેલ્ફ. શિવાંશી ગોટ સ્કેર્ડ. રમકડું પોતાની જાતે સમૂહ થઈ ગયું, તેથી શિવાંશી ડરી ગઈ. આગળ જોઈએ ત્યાર પછી. સડનલી ધ ટોય સ્પોક અપ. અચાનક જ રમકડું બોલી ઉઠ્યું. આઈ એમ નોટ અ ટોય. હું રમકડું નથી. એકચ્યુઅલી આઈ એમ ધ ફર્સ્ટ મોડેલ ઓફ ધ ટ્રેન. ખરેખર તો હું ટ્રેનની પહેલી પ્રતિકૃતિ છું, એટલે કે મોડેલ છું. આઈ વોઝ ક્રિએટેડ મેની યર્સ અગો. ઘણા વર્ષો પૂર્વે મારી રચના થઈ હતી. આગળ જોઈએ ત્યાર પછી. નાવ શિવાંશી એન્જોયડ ધ કન્વર્સેશન. એટલે કે હવે શિવાંશીને વાતચીતની મજા આવી. આગળ શી સેડ એટલે કે તેણે કહ્યું, વાવ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. વાહ, તે રસપ્રદ છે. આઈ એમ શિવાંશી. હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. હવે તારો વારો, તારો પરિચય આપ. ધ ટ્રેન રિપ્લાઇડ એટલે કે ટ્રેને ઉત્તર આપ્યો. ઓકે, લેટ મી ટેલ યુ અબાઉટ માય જર્ની ફ્રોમ 1853 ઇન ઇન્ડિયા. એટલે સારું, હું 1853થી ભારતમાં મારા પ્રવાસ વિશે તને કહું. આગળ છે ત્યાર પછી. શિવાંશી સેડ એટલે કે શિવાંશી કહે છે, ઓ માય ગોડ, સો યુ આર મોર દેન 171 યર્સ ઓલ્ડ. એટલે કે હે ભગવાન, આશ્ચર્યથી કર્યું. હે ભગવાન, એટલે કે તું 171થી વધારે વર્ષની છે. ટ્રેન સેઝ યસ આઈ એમ. એટલે કે ટ્રેન કહે છે, હા હું છું, એટલે કે હું 171 વર્ષથી વધારે વર્ષની છું. શિવાંશી સેઝ એટલે કે શિવાંશી કહે છે, હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853. એટલે કે 1853માં તમારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો. ટ્રેન સેઝ I first started as a passenger train between Bombay and Thane on 16th April 1853. એટલે કે ટ્રેન કહે છે, મારી શરૂઆત 16 એપ્રિલ 1853માં બોમ્બે અને ઠાણે વચ્ચે એક પ્રવાસી ગાડી તરીકે થઈ. આઈ હેડ અ સ્ટીમ એન્જિન. મારે સ્ટીમ એન્જિન હતું, એટલે કે વરાળ એન્જિન. આ સ્ટીમ એન્જિનનો અર્થ શું થશે? વરાળ એન્જિન. બરોબર. આઈ લુકડ ન્યૂ એન્ડ અટ્રેક્ટિવ. હું નવી અને આકર્ષક દેખાતી હતી. એવરીબડી લાઇક્ડ મી. હું સૌને ગમતી હતી. આગળ છે ત્યાર પછી. શિવાંશી સેડ, ધેન વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાવ. એટલે કે શિવાંશી કહે છે, તો પછી હવે તું કેમ આટલી અલગ દેખાય છે. ટ્રેન સેઝ, ઓફકોર્સ આઈ લુક ડિફરન્ટ નાવ. ટ્રેન કહે છે, ઓફકોર્સ એટલે કે ચોક્કસ પણ તમે અહીંયા કહી શકો. અહીંયા લખેલું છે અલબત્ત, હું હવે અલગ દેખાઉં છું. ડુ યુ લુક ધ સેમ લાસ્ટ યર. શું તું ગયા વર્ષે આવી જ દેખાતી હતી. શિવાંશી સેઝ, નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા. એટલે કે શિવાંશી કહે છે, ના, ગયા વર્ષે હું બાલવાટિકામાં હતી. આઈ એમ બિગર નાવ. હવે હું મોટી છું. આગળ જોઈએ ત્યાર પછી. ટ્રેન સેઝ, ધેટ્સ ધ પોઈન્ટ. એટલે કે ટ્રેન કહે છે, બરાબર છે. આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. એટલે કે સમય જતાં હું પણ બદલાઈ. શિવાંશી સેઝ, એક્સાઇટિંગ, કેન યુ ટેલ મી મોર. શિવાંશી કહે છે, રોમાંચક છે, શું તું મને વધારે માહિતી આપી શકે. ટ્રેન સેઝ, શ્યોર. એટલે કે ટ્રેન કહે છે, ચોક્કસ. દેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. એટલે કે મારા વિશે ઘણું બધું જાણવા જેવું છે.
યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હર, એટલે કે તને જાણીને આશ્ચર્ય થશે. આગળ જોઈએ ત્યાર પછી શિવાંશી સેઝ ઇન્ટરેસ્ટિંગ પ્લીઝ ટેલ મી, એટલે કે શિવાંશી કહે છે રસપ્રદ છે, મહેરબાની કરીને મને કહે. આગળ જોઈએ ત્યાર પછી ટ્રેન સેઝ યુ નો ધ ફર્સ્ટ એર કન્ડિશન ટ્રેન રેન બિટવીન હાવરા એન્ડ ન્યૂ દિલ્હી, એટલે કે ટ્રેન કહે છે તને ખબર છે સૌથી પહેલી વાતાનુકૂલિત ગાડી હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડી હતી. શિવાંશી સેઝ ગ્રેટ, વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ, એટલે કે શિવાંશી કહે છે સરસ, રાજધાની એક્સપ્રેસનું શું? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ, એટલે કે અમે ગયા મહિને રાજધાનીમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન સેઝ લેટ મી થિંક, ઓફ કોર્સ ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવરા ઇન માર્ચ 1969, એટલે કે ટ્રેન કહે છે મને વિચારવા દે. હા, પહેલી રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. એટલે કે ટ્રેન કહે છે મને વિચારવા દે, પછી તે વિચારીને જવાબ આપે છે કે હા, પહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન જે હતી તે માર્ચ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આગળ ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ, તે દિલ્હીને ઘણા મુખ્ય શહેરો સાથે જોડતી હતી. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર્સ, એટલે કે તે ઘણા પ્રવાસીઓનો પ્રવાસનો સમય પણ ઘટાડ્યો હતો. આગળ જોઈએ ત્યાર પછી શિવાંશી સેઝ દેટ્સ અમેઝિંગ, વોટ અબાઉટ અધર ટ્રેન્સ, એટલે કે શિવાંશી કહે છે આશ્ચર્યજનક છે, બીજી ગાડીઓ વિશે શું? ટ્રેન સેઝ ઓકે, ઇન 1988 ધ ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ સ્ટાર્ટેડ બિટવીન ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી, એટલે કે ટ્રેન કહે છે સારું, 1988માં પહેલી શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આગળ જોઈએ ઇટ વોઝ અ ગેમ ચેન્જર, ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન, એટલે કે તે એક મોટું પરિવર્તન હતું, તે ભારતની ઝડપી ગાડી હતી. આગળ જોઈએ શિવાંશી સેડ એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન, શિવાંશી કહે છે અને આ ગાડી વિશે શું? આગળ છે ત્યાર પછી ધ ટ્રેન સેઝ યુ મીન વંદે ભારત, એટલે કે ટ્રેન કહે છે શું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી સેઝ યસ વંદે ભારત, એટલે કે શિવાંશી કહે છે હા વંદે ભારતની જ વાત કરું છું. ધ ટ્રેન સેઝ માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019, એટલે કે ટ્રેન કહે છે મારી વંદે ભારત આવૃત્તિ 2019માં શરૂ કરવામાં આવી. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા, એટલે કે આ ભારતની સૌથી ઝડપી ગાડી છે. આગળ જોઈએ ત્યાર પછી શિવાંશી સેઝ વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન, એટલે કે શિવાંશી કહે છે બધી ગાડીઓ સ્વચ્છ શા માટે નથી હોતી? ધ ટ્રેન સેઝ મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર્સ ડોન્ટ ફોલો રૂલ્સ, એટલે કે ટ્રેન કહે છે ઘણા કર્મચારીઓ તેમને સ્વચ્છ કરે છે પણ બધા જ પ્રવાસીઓ નિયમોનું પાલન કરતા નથી. દે ડોન્ટ યુઝ ડસ્ટબિન્સ એન્ડ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, એટલે કે તેઓ કચરા પેટીનો ઉપયોગ કરતા નથી અને કચરો ગમે ત્યાં ફેંકે છે. આઈ ડોન્ટ લાઇક ઇટ, મને તે ગમતું નથી. શિવાંશી સેઝ ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, એટલે કે શિવાંશી કહે છે ઉદાસ ન થા પ્રિય મિત્ર. આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન્સ, હું તેમને કચરા પેટીઓનો ઉપયોગ કરવા કહીશ. ધ ટ્રેન સેઝ સ્માઇલિંગ સો નાઇસ ઓફ યુ, એટલે કે સ્મિત સાથે ટ્રેન કહે છે તારો આભાર. શિવાંશી સેઝ યુ આર વેલકમ માય ફ્રેન્ડ, એટલે કે શિવાંશી કહે છે તેમાં શું મિત્ર. સી માય મધર ઇઝ અવેક નાવ, જો મારી મમ્મી હવે જાગે છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે તારી ઓળખાણ કરાવું. આગળ જોઈએ ત્યાર પછી ધ ટ્રેન સેઝ નો નો
આઈ વિલ ટોક ટુ યુ ઓનલી. ટ્રેન કહે છે ના ના, હું માત્ર તારી સાથે જ વાત કરીશ. નોટ એનીવન એલ્સ, બીજા કોઈ સાથે નહીં. ઓનલી યુ કેન નો દેટ આઈ ટોક, માત્ર તને જ ખબર છે કે હું બોલી શકું છું. આગળ ત્યાર પછી શિવાંશી સેઝ વાય સો, એટલે કે શિવાંશી કહે છે એવું શા માટે. ધ ટ્રેન સેઝ યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાઉ, એટલે કે તું મારા માટે ખાસ છો અને હવે તો મારી સૌથી સારી મિત્ર પણ છો. આગળ શિવાંશી સેઝ યસ દેટ્સ ટ્રુ, એટલે કે શિવાંશી કહે છે હા તે સાચું છે. માય પાપા ઓલ્સો સેઝ સો, એટલે કે મારા પપ્પા પણ તેવું જ કહે છે. આઈ એમ સ્પેશિયલ, હું ખાસ છું. ધ ટ્રેન સેઝ યસ યુ આર, એટલે કે ટ્રેન કહે છે હા તું છે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, એટલે કે આ વાક્ય જે આપેલા છે તે કોણ બોલે છે તે આપણે લખવાનું છે. પહેલું વાક્ય ધેટ્સ ધ પોઈન્ટ આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ, આ વાક્ય ટ્રેન બોલે છે. ત્યાર પછી બીજું ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન્સ, એમાં આવશે શિવાંશી. ત્રીજું યસ વંદે ભારત, શિવાંશી. ચોથું વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન, શિવાંશી. ત્યાર પછી પાંચમું વિધાન યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ, તો આ વાક્ય ટ્રેન બોલે છે. ત્યાર પછી હવે આગળ જોઈએ સૂચના છે ઇમેજિન એન્ડ રાઇટ અ ડાયલોગ બિટવીન યુ એન્ડ ધ ટ્રેન ઇનેક્ટેડ, એટલે કે તમારી અને ટ્રેન વચ્ચે સંવાદ જે છે તે તમારે વિચારીને લખવાનો છે. તમારી અને ટ્રેન વચ્ચેનો સંવાદ તમારે વિચારીને લખવાનો છે અને ત્યાર પછી તેને ભજવવાનો છે. તો તમે સંવાદ કંઈક આ મુજબ લખી શકો. યુ સેઝ ટેલ મી મોર અબાઉટ ધ વંદે ભારત. ધ ટ્રેન સેઝ વંદે ભારત ઇઝ ધ સેમી હાઈ સ્પીડ ટ્રેન બિલ્ટ ઇન ભારત. યુ સેઝ એટ વોટ સ્પીડ ડઝ ઇટ રન. ધ ટ્રેન સેઝ it has a top speed of 180 km per hour. ત્યાર પછી આગળ you says that's amazing, when was it started. The train says the first Vande Bharat ran between 15th New Delhi and Varanasi on February 2019. You says oh I am so proud of our country. ટ્રેન સેઝ યસ આઈ અગ્રી. તો વિદ્યાર્થી મિત્રો આ જે સંવાદ છે તે તમે તમારી જાતે પણ તૈયાર કરીને લખી શકો છો. અહીં માત્ર સમજ માટે આપેલો છે, તમે જાતે આ મુજબના સંવાદ લખી શકો છો. બરાબર, તમારે અહીં ટ્રેન અને તમારી વચ્ચેનો સંવાદ જે છે તે લખવાનો છે અને ભજવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના પાર્ટ 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.